ભાવનગર શહેરના આરટીઓ રોડ પાસે છેલ્લા 3 થી 4 દિવસમાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ગાડીઓ ફસાઈ જાય છે તેવા મોટા ખાડા હોવા છતાં પણ તંત્ર આ ખાડા કાન કરીને બેઠું છે। જો કે વાત કરીએ તો ભાવનગર શહેરના આરટીઓ રોડ પર છેલ્લા 3 થી 4 દિવસમાં અનેક ગાડીઓ ફસાઈના કિસ્સા બન્યા છે। આજે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે સવારથી બપોર સુધીમાં 20 થી 22 લોકોએ ગાડીઓ લઈને ફસાયા હશે અને સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પણ મહાનગરપાલિકા અને તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે તે પણ સમજાતું નથી। અવારનવાર કહેવા છતાં પણ કોઈ રસ્તાને નહીં કાઢે તો કોંગ્રેસના પ્રમુખ અને સમિતિ આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। કેટલી વાર પડી ભાઈ ભારતીય જનતા પાર્ટીનું શાસન જોઈ લ્યો તમે, કેટલા દિવસથી હેરાન થાય છે લોકો। દિવસથી આ વિષય ચાલુ છે, તંત્ર કઈ ધ્યાન દેશે? માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કઈ વાત નથી થતી। આરટીઓ રોડનો પ્રશ્ન 4 દિવસથી હળગે છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું અને અવારનવાર લોકો અહીંયા પડે છે, અકસ્માત થાય છે। મનોહરસિંહ ગોહિલ લાલભા, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ। અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઉભા છીએ। છેલ્લા 4 દિવસથી તમામ ન્યૂઝપેપરે, તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે આ રોડ સાવ તૂટી ગયો છે। 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું। લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે। એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે, પણ આ તંત્રની બેદરકારી જુઓ। વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અને તમે જુઓ, ઉલટા ચોર કોટવાલ કો ડાકે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ ન થાય, આમ ન થાય। એટલે હું જો કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે।